સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા મુક્તો, આજે મારે એક કાગડા અને સંતના અનુપમ સંવાદની વાત કરવી છે। આ કાગડા અને સંતનો સંવાદ મારા અને તમારા જીવમાં જાગૃતિ લાવે એવો છે। સજાગ ને સજાને ને ગાફલ ગોથા ખાય આ સૂક્તિને ચરિતાર્થ કરે એવો છે। આ વાત મારા ને તમારા રોમ રોમમાં ખુમારી ભરી દે એવી વાત છે, રોમાંચ જગાવે એવી વાત છે। વાત એ હતી કે કાગડાને એકવાર વિચાર આવ્યો કે ભગવાને મને કંઠ હારો ન આપ્યો, રૂપ હારું ન આપ્યું, સ્વરૂપ હારું ન આપ્યું, ધિક્કાર છે મારી જિંદગીને, આની કરતાં તો મરી જવું બહેતર છે। એમ કરી અને મરવા તૈયાર થતો તો એ જ વખતે એક સંત ત્યાંથી નીકળ્યા। સંત પંખીની ભાષાને સમજતા હતા એટલે એને કહ્યું કે કાગડાભાઈ, શા માટે મરો છો? તો કે જુઓ, બીજા પંખી કેવું પોપટ રૂપાળો છે, કેવો મોર રૂપાળો છે, લોકો એને જોઈને ઊભા રહી જાય, એના ટવકા, એની વાણી સાંભળીને લોકોને સારું ફિલિંગ થાય, આ પોપટની ચાંચ અડે તો ફળ મધુર થઈ જાય, મારે તો વાણી કર્કશ, રૂપય કર્કશ અને બધે મને પાણા મારે છે, એની કરતાં મરી જવું સારું। ત્યારે સંત કહે છે, સાંભળ કાગડા, મારી પાસે એવી તાકાત છે કે હું કોઈને એકમાંથી બીજામાં રૂપાંતર કરી શકું। તારે જો કાગડો મોટી અને પોપટ થાવ, હું તને પોપટ બનાવી દઉં, મરવાનો કોઈ મિનિંગ નથી। તો તમારે જેવા બ્રહ્માંડમાં કોઈ સારા નહીં। સંત કે વાત તો સાચી, પરંતુ આ મારો નિયમ એવો છે કે એકવાર તું પોપટ થાય પછી લાઈફ ટાઈમ કે ફરીને કાગડો નહીં થાય, માટે એકવાર તું પોપટનો અનુભવ લઈએ। કાગડો પોપટ પાસે ગયો અને કહે છે કે હા પોપટભાઈ, તમારું તો કેવું લાલ ચાસ, પોપટી લીલો કલર, તમે તો માણસો શીખવાડે તો આખી ગીતા કંઠસ્થ કરી શકો, યાદ શક્તિ તમારી કેવી, તમને કેટલું બધું સુખ છે। પોપટ કે કાગડા, મારી વેદના હું જાણું, મારી કરતા આ મોર એનું રૂપ જો, 16 કલાએ ખીલેલી એની પાંખ હોય તો મોટા મોટા રાજા મહારાજા અટકી જાય, એ ટહુકા કરે તો ગગનમાં મેઘલો ગાજવા માંડે, અને માણસો એ મોરના પીછાને કૃષ્ણ ભગવાને મસ્તક ઉપર ધારે, માટે મારી કરતા સુખી મોર છે, હું કોઈ સુખી નથી। ત્યારે અને એમથી વાત સાચી છે। સંત પાસે આવીને કહે છે કે પોપટને તો લોકો પાંજરામાં પૂરી દે, ઘણીવાર દુઃખ દે, એને એના બચ્ચાની સેફટી નહીં, રાતથી ફફડતું રહેવું પડે, કોક પકડી જાય છે, કોક પકડી જાય છે, કોક પકડી જાય છે, અને ભાગતા ફરવું પડે, માટે મારે પોપટ નથી થવું। પોપટનું તો મેં દુઃખ જોઈ લીધું, હવે મારે મોર થવું છે। ત્યારે સંત કહે કોઈ ચિંતા નહીં, તારે મોર થવું તો મોર બનાવી દો। તું એકવાર મોરને પૂછ્યા તો ખરો કે સુખી છે કે દુઃખી છે? એટલે પોપટ મોર પાસે ગયો, કાગડો મોર પાસે ગયો અને કહ્યું, મોરભાઈ, તમારા પીછા કેવા રંગવાળા છે, માથે કેવી કલગી છે, કેવો તમારો મધુર ટહકાર છે, તમે જ્યારે નાચો ત્યારે જાણે કે આખી ધરતી નાચતી હોય એમ લોકો ખીલી થઈ જાય, પ્રકૃતિ ખીલી ઉઠે, અને તમારા ટહુકાથી તો મેહુલીઓ નાચે, અરે તમારા પીછાને તો ભગવાન મસ્તકે ધારણ કરે, તમે કેટલા સુખી છો? અરે કાગડા, સુખની વાત જવા દે, અમારા દુઃખને તો અમે જાણીએ। આ સાંભળ, અમારા લાંબા પીછા છે ને એટલે અમને ઉડવામાં નડે છે, એટલે વારે વારે શિકારીઓ અમારો શિકાર કરી જાય છે, અમારે પાંજરામાં પોડાવવું પડે છે, અને કોઈ મુક્ત વિહાર થઈ શકતો નથી। વળી અમારા ખાવા પૂરું ન મળે તો ભૂખ્યા મરવાનો વારો આવે છે, અમારા ટવકા સાંભળીને લોકો આવી જાય એટલે લોકો અમારો શિકાર પણ કરે છે, લોકો અમને પાંજરામાં પણ પૂરે છે, અને ઘણીવાર અમારા પીછા માટે લોકો અમને માર પણ બહુ મારે છે। આની કરતાં તો ભલો કાગડો હારો કે કોઈ એની પાછળ પડે નહીં, કોઈ એને દુઃખ દે નહીં, કોઈ એને પિંજરામાં પૂરે નહીં, કોઈ એનો શિકાર કરે નહીં। હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, હવે આવતો જન્મ મને કાગડાનો આપજે, શાંતિથી સ્વતંત્રપણે જિંદગી તો જીવાય।
કાગડાને એમ કહો, હું જેને સુખી માનું છું એ દુઃખી છે. માટે સંત પાસે એમ કહે છે કે પ્રભુ મહાત્માજી, હવે મારે હું કાગડાનો કાગડો જ ઠીક છું, મેં બધાની વેદના સાંભળી લીધી. આ માત્ર કાગડાની વાત નથી, આ મારા ને તમારા જીવનની વાત છે. આ આપણે સમજવા જેવી વાત છે કે સુખી થવું હોય તો કોઈની સાથે પોતાની જાતને સરખામણી ન કરો. બીજાની ઉન્નતિ જોઈને પોતાની જાતને નિમ્ન ન માનો. આપણે આપણા સ્વરૂપને ઓળખાણો. સતશાસ્ત્ર સકલનો મંથીને કાઢ્યા છે બે સાર. સુખનું મૂળ સુવિચાર છે અને દુઃખનું મૂળ કુવિચાર. સકળ શાસ્ત્રના સાગરને મંથીને બે વિચાર આપ્યા, સુખનું મૂળ સુવિચાર અને દુઃખનું મૂળ કુવિચાર છે. માટે સુખી થવું હોય તો હંમેશા સદવિચાર કરો, સુવિચાર કરો. અને આપણે આપણું સ્વરૂપ જ, હું જ અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું મુક્ત છું ને પુરુષોત્તમ નારાયણથી યુક્ત છું. અને આવા ભગવાન મળ્યા છે, માનવ મળી છે મોટી વાત. હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાળજો રે. મોટો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. આપણે જ આપણા સ્વરૂપથી મહાન છીએ, અલૌકિક છે, અનેક ઉર્જાના સાગર છીએ. પરંતુ આપણે આપણા સ્વરૂપથી જુદા થઈ, દૂર થઈ અને દેહ ભાવના કીડા બની અને જ્યાં ત્યાં ભટકીએ છીએ. અને રૂપિયા વાળો સુખી છે, બંગલા વાળો સુખી છે, નેતા સુખી છે, ગાડી વાળા સુખી છે, વિદેશ વાળા સુખી છે. એક એકથી વધારે દુઃખી છે, વધારે ટેન્શનમાં છે. સુખી તો જેને કાંઈ જોતું નથી અને જે પોતાના નિજાત્માનમ બ્રહ્મ રૂપમ એમાં જે મંડી પડ્યા છે એ જ સુખી છે. માટે હું જ આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે. સત્યના સ્વીકાર વાળો જ સુખી થાય છે. અસત્યનો સ્વીકાર કરીને અબજોપતિ સુખી નથી થતા. ઉલટાની તૃષ્ણા વધે છે અને તૃષ્ણા રૂપી ખાઈમાં ભલભલા મોટા મોટા દુખી 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 થઈને હડે છે, રડે છે ને જ્યાં ત્યાં ભટકે છે ને લટકે છે. માટે સુખી થવું હોય તો ભગવાનને સાધુએ આપેલા સંદેશને સ્વીકારો. હું જ આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે, હું મુક્ત છું, અનંત મુક્ત યુક્ત છું. અને હું જ ગુણાતીત આનંદ છું, હું જ ગોપાળાનંદ છું, હું જ ચૈતન્ય આનંદ છું, હું જ નિત્યાનંદ છું, હું જ બ્રહ્માનંદ છું, હું જ દાદા ખાચર છું, હું જ પર્વતભાઈ છું. અને મારામાં એ પુરુષોત્તમ નારાયણની એને ઉપાસના મળી, એ ઉપાસનાના મૂર્તિમાન ભોગવતો સાગર સહજાનંદ મારા રોમ રોમમાં રમી રહ્યા છે. આ કુમારી જગાડો, પળમાં બેડો પાર થઈ જશે. જય સ્વામિનારાયણ.